સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત શ્રી ગગજીભાઈજી સુતરિયા પ્રાથમિક શાળામાં હું મેહુલ ગોસ્વામી આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 16 સ્થાનિક સરકાર તેની અંદર ભાગ 3 આજે આપણો ત્રીજો લેક્ચર છે. સ્થાનિક સરકારની અંદર આપણે ગામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત વિશે વિદ્યાર્થી મિત્રો આપણે ભણી ગયા. તેમનો વહીવટ, તેમની રચના, એમના કાર્યો વિશે ભણી ગયા. ત્રીજા લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે જોવાનું છે શહેરી પ્રશાસન, એટલે કે શહેરનું શાસન કેવી રીતે થાય છે તે આપણે જોઈએ. તો કે ભાઈ, આપણા દેશમાં 1 લાખ કે તેથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં નગરપાલિકા તથા 5 લાખ કે તેથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં મહાનગરપાલિકા એ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ છે. આપણે જોઈએ કે જે શહેરની 1 લાખથી વધુ વસ્તી હોય ત્યાં નગરપાલિકા હોય. જેમ કે તાલુકાની અંદર ભાવનગરની અંદર આપણે જોઈએ તો કે સિહોર છે, ત્યાર પછી પાલીતાણા છે, તલાજા છે, ગારિયાધાર છે, વલભીપુર છે, ત્યાં બધે નગરપાલિકા લાગુ પડે છે. પણ જે જગ્યાએ 5 લાખથી વધુ વસ્તી હોય તે શહેરોમાં મહાનગરપાલિકા લાગે છે. ગુજરાતની અંદર આપણે જોઈએ તો કે 8 મહાનગરપાલિકા છે. અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગરનો પણ સમાવેશ મહાનગરપાલિકાની અંદર થાય છે. એવી 8 મહાનગરપાલિકાઓ જે છે ગુજરાતની અંદર આવેલી છે. વસ્તીના આધારે આ વિસ્તારો નક્કી કરવામાં આવે છે. મુખ્ય કેની ઉપર ભાર છે તો કે વસ્તી ઉપર. વસ્તીના આધારે ખાસ કરીને આપણે જોયું કે વિસ્તારો જે છે એ નક્કી કરવામાં આવે છે. જેમાં સામાન્ય રીતે દર 5 વર્ષે ચૂંટણીઓ કરવામાં આવે છે. દર 5 વર્ષે જે છે ચૂંટણી થાય છે. શહેરના મતાધિકાર ધરાવતા તમામ મતદારો ચૂંટણીમાં ભાગ લઈ શકે છે. દરેક વ્યક્તિ જે છે એ ચૂંટણીની અંદર ઉમેદવારી કરી શકે છે અને મત આપવાનો અધિકાર પણ તેમને છે. હવે એમની અંદર આપણે જોઈએ સૌથી પહેલાં તો કે ભાઈ નગરપાલિકા. સામાન્ય રીતે 25,000થી વધુ વસ્તીવાળા શહેરોમાં નગરપાલિકા હોય છે. કેટલા તો કે ભાઈ 25,000થી જ્યાં 25,000થી વધુ વસ્તી હોય ત્યાં નગરપાલિકા જે છે લાગે છે. નગરપાલિકાની સભ્ય સંખ્યા ઓછામાં ઓછી 28 હોય છે. નગરપાલિકાની જે સભ્ય સંખ્યા છે તે ઓછામાં ઓછી 28 હોય છે. પછી જેમ જેમ વસ્તી વધતી જાય તેમ તેમ તેમના સભ્યોની સંખ્યા જે છે વધતી જાય છે. હવે આપણે જોઈએ નગરપાલિકાની રચના. નગરપાલિકા વિસ્તારને વસ્તીના આધારે વિવિધ વોર્ડમાં વહેંચવામાં આવે છે. એક વોર્ડમાં 4 સભ્યો હોય છે, જેમાંથી 50% મહિલા અનામત સભ્યો હોય છે. આપણે જોઈએ તો કે ભાઈ નગરપાલિકાની અંદર વિવિધ વોર્ડ હોય છે. આ વોર્ડ જે છે એ વસ્તીના આધારે નક્કી કરવામાં આવે છે. દરેક વોર્ડની અંદર 4 સભ્યો ચૂંટાયેલા હોય છે. એમાં 50% અનામત, એટલે કે 2 જેન્ટ્સ અને 2 લેડીઝ સભ્યોની જે છે ખાસ કરીને આપણે જોઈએ તો કે ભાઈ ચૂંટણી થતી હોય છે. જેમાંથી ચૂંટાયેલા સભ્યોમાંથી પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવે છે. પ્રમુખ એ ચૂંટાયેલા વડા છે. તેમનો કાર્યકાળ 2.5 વર્ષનો હોય છે. તેઓ નગરપાલિકાનું અધ્યક્ષપદ સંભાળે છે. આપણે જોઈએ તો કે ભાઈ આપણે જે મત આપીએ એટલે આપણા ઉમેદવાર જે છે એ ચૂંટણીમાં વિજેતા બને છે અને આ વિજેતા જે ઉમેદવારો બન્યા હોય તેમાંથી પાછી એ લોકો ચૂંટણી કરે છે. આ ચૂંટાયેલા સભ્યો ચૂંટણી કરે છે અને તેમાંથી પ્રમુખ, ઉપપ્રમુખની જે છે કહેવાય કે ભાઈ વરણ, એટલે કે હોદ્દા જે છે આપવામાં આવે છે. અને પ્રમુખ એ ચૂંટાયેલા વડા છે તેમનો કાર્યકાળ 2.5 વર્ષનો હોય છે. એકવાર 2.5 વર્ષ તરીકે કોઈ પણ આપણે જોઈએ તો કે ભાઈ વ્યક્તિ 2.5 વર્ષ સુધી તેમાં રહે છે, પછી પાછા 2.5 વર્ષ એટલે 5 વર્ષના ગાળામાં 2 પ્રમુખો જે છે શાસન જે છે કરતા હોય છે, કે જે અધ્યક્ષપદ સંભાળતા હોય છે નગરપાલિકાનું. ત્યાર પછી જોઈએ તો કે વહીવટ. ચૂંટાયેલા સભ્યોમાંથી વિવિધ સમિતિઓ બનાવવામાં આવે છે, જેમાં કારોબારી સમિતિ, નાણાં સમિતિ, આરોગ્ય અને સફાઈ સમિતિ, બાંધકામ સમિતિ વગેરે ઉપરાંત જરૂર મુજબની અન્ય સમિતિઓ રચવામાં આવે છે. નગરપાલિકાના વહીવટી વડા ચીફ ઓફિસર ગણાય છે. તેમની નિમણૂક રાજ્ય સરકાર કરે છે. અને આ જે કંઈ પણ ચૂંટાયેલા સભ્યો હોય તેમાંથી અલગ અલગ સમિતિ બનાવે છે અને તે સમિતિ મુજબ એમને જે છે કામકાજ કરવાનું હોય છે. અને નગરપાલિકાના જે વહીવટી વડા છે એને ચીફ ઓફિસર તરીકે જે છે ગણવામાં આવે છે. તેમની નિમણૂક જે છે રાજ્ય સરકાર, જે ગવર્મેન્ટના વ્યક્તિ જે છે કહેવામાં આવે છે. હવે આપણે થોડા એમના કાર્યો જોઈ લઈએ તો કે ભાઈ નગરપાલિકા દ્વારા નગરજનોની સુવિધા માટે નીચે મુજબના કાર્યો હાથ ધરવામાં આવે છે. એમાં પહેલું છે પાણી પુરવઠાની વ્યવસ્થા કરવામાં આવે છે. બીજું છે રસ્તા, ગંદા પાણીનો નિકાલ, સફાઈની વ્યવસ્થા જે છે કરવામાં આવે છે. જન્મ, મરણ અને લગ્નની નોંધણી કરવામાં જે છે આવે છે. ત્યાર પછી આપણે જોઈએ તો કે ભાઈ નગર નિયોજન અને શિક્ષણની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. ત્યાર પછી આપણે જોઈએ તો કે ભાઈ અગ્નિશમન,
અખાદ્ય પદાર્થોના વેચાણ સામે કાર્યવાહી, તો આ બધું કાર્ય નગરપાલિકાના હાથમાં આવે છે. ત્યાર પછી છે બગીચા છે, પુસ્તકાલયો વગેરે સુવિધાઓ જે આપવાનું કામ પણ નગરપાલિકાનું હોય છે. સાંસ્કૃતિક ભવનો કે સભાગૃહોનું નિર્માણ અને સાર સંભાળ પણ જે છે આ નગરપાલિકા આ બધા કાર્યો જે છે કરતી હોય છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો કે ભાઈ મહાનગરપાલિકા. મહાનગરપાલિકામાં સભ્ય સંખ્યા વસ્તીના આધારે નક્કી કરવામાં આવે છે. મહાનગરપાલિકાના સભ્યને કોર્પોરેટર એટલે કે કાઉન્સિલર તરીકે ઓળખવામાં આવે છે. મહાનગરપાલિકાના વડાને મેયર કહેવામાં આવે છે. ગુજરાતમાં 8 મહાનગરપાલિકાઓ છે. વિદ્યાર્થી મિત્રો કઈ કઈ મહાનગરપાલિકાઓ છે? મેં શરૂઆતમાં તમને 4 મહાનગરપાલિકાના નામ આપ્યા છે. બાકીના 4 તમારે જાતે ગોતવાના છે, જે તમને કોઈ પણ માધ્યમ દ્વારા જે છે મેળવી શકો છો. હવે આપણે જોઈએ તો કે ભાઈ વસ્તીના આધારે મહાનગરપાલિકાની રચના થાય છે. એમની સભ્ય સંખ્યા પણ જે છે તે જ આધારે નક્કી કરવામાં આવે છે. મહાનગરપાલિકાના જે વડા છે તેમને મેયર કહેવામાં આવે છે. તેમનો કાર્યકાળ પણ 2.5 વર્ષનો જે છે હોય છે. હવે આપણે મહાનગરપાલિકાની રચના જોઈ લઈએ. મહાનગરપાલિકાને વિવિધ વોર્ડમાં વહેંચવામાં આવે છે. વસ્તીના આધારે વોર્ડ જે છે બનાવવામાં આવે છે. 75,000ની વસ્તીએ એક વોર્ડ બનાવવામાં આવે છે, જેમાં 4 સભ્યો હોય છે. તેમાંથી 50% મહિલા અનામત સભ્યો હોય છે. શહેરના મતાધિકાર ધરાવતા તમામ મતદારો ચૂંટણીમાં મતદાન કરી શકે છે અને પોતાના વિસ્તારના કોર્પોરેટરને ચૂંટે છે. વિવિધ વોર્ડમાંથી ચૂંટાયેલા સભ્યો બહુમતીથી પોતાનામાંથી મેયર ચૂંટી કાઢે છે. મેયર પોતાના હોદ્દા પર 2.5 વર્ષ માટે રહે છે. તો કે ભાઈ મહાનગરપાલિકાને વિવિધ વોર્ડમાં વહેંચવામાં આવે છે. 75,000ની વસ્તીનો એક વોર્ડ બનાવવામાં આવે છે. એમાં 4 સભ્યો હોય છે. એમાં 50% એટલે કે 2 મહિલા અનામત સભ્યો જે છે રાખવામાં આવે છે. 50% એટલે કે 2 જેન્ટ્સ અને 2 લેડીઝ. આ 4 સભ્યો એક વોર્ડમાં ચૂંટાય છે. કોઈ પણ પક્ષના જે છે ચૂંટાતા હોય. હવે આપણે જોઈએ તો કે ભાઈ શહેરના તમામ લોકો એમની અંદર મતદાન કરે છે અને પોતાના મનગમતા કોર્પોરેટરને ચૂંટી કાઢે છે. વિવિધ વોર્ડમાંથી ચૂંટાયેલા સભ્યો પછી ચૂંટણી કરે છે. ચૂંટાયેલા સભ્યો શું કરે છે? ચૂંટણી કરે છે અને તેમાંથી મેયર ચૂંટી કાઢે છે. અને આ મેયરનો કાર્યકાળ જે છે 2.5 વર્ષનો રહે છે. આમાં પણ નગરપાલિકાની જેમ જ 5 વર્ષની અંદર 2 મેયરો જે છે બદલાય છે. ત્યાર પછી આપણે જોઈએ તો કે ભાઈ વહીવટ. ચૂંટાયેલા સભ્યોમાંથી વિવિધ સમિતિઓ બનાવવામાં આવે છે, જેમાં કારોબારી સમિતિ, સ્ટેન્ડિંગ કમિટી સૌથી વધારે મહત્ત્વની છે. મહાનગરપાલિકાના વહીવટી વડા મ્યુનિસિપલ કમિશનર ગણાય છે. તેમની નિમણૂક રાજ્ય સરકાર કરે છે. આપણે કમિશનર જેને કહીએ છીએ તે. તેમની નિમણૂક પણ રાજ્ય સરકાર દ્વારા જે છે કરવામાં આવે છે. અને ખાસ કરીને આપણે જોઈએ તો કે તે મહાનગરપાલિકાના વહીવટી વડા જે છે હોય છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો કે ભાઈ કાર્યો. શહેરી વિસ્તારમાં વસ્તી વધારે હોય છે. આથી નાગરિકોની સુખાકારી અને શહેરના વિકાસ માટે વધુ જવાબદારીપૂર્વક કામગીરી કરવાની હોય છે. શહેરની અંદર વસ્તી વધુ હોય છે, આ માટે એમને તમામ સુવિધાઓ પૂરી પાડવાની હોય. કેવી? તો કે જાહેર સ્વચ્છતા અને આરોગ્યની જાળવણી કરવી, પીવાના ચોખ્ખા પાણીની વ્યવસ્થા અને વિતરણ કરવું સમયસર. ત્યાર પછી છે ગટર વ્યવસ્થા, સફાઈ અને ગંદા કચરાનો નિકાલ. આ સૌથી મહત્ત્વનું છે વિદ્યાર્થી મિત્રો, કે ગટરની વ્યવસ્થા કરી દેવાની, સાફ સફાઈની વ્યવસ્થા અને ગંદા કચરાનો નિકાલ કરવો. રસ્તાઓ બનાવવા અને જાળવણી કરવી. જ્યાં પણ રસ્તા ખરાબ થઈ ગયા હોય તે રિપેરિંગ કરાવવાના હોય છે. પ્રાથમિક શિક્ષણની વ્યવસ્થા, દરેક બાળકને શિક્ષણ મળી રહે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવે છે. પુસ્તકાલય, ક્રીડાગણો અને બાગ બગીચાઓ બનાવવા. એટલે કે ભાઈ પુસ્તકાલય બનાવવી, અમુક મોટી ઉંમરના નાની ઉંમરના માટે જે છે ખાસ કરીને બધી રમતો માટે. પછી બાગ બગીચા બનાવવા. ખાદ્ય સામગ્રીમાં થતી ભેળસેળ અટકાવવી, આ માટે એક આખું આરોગ્ય ખાતું જે છે બનાવવામાં આવે છે. જન્મ મરણ અને લગ્નની નોંધણી કરવી. આ તમામ કાર્યો જે છે કોને? તો કે ભાઈ ખાસ કરીને આપણે જોઈએ તો કે ભાઈ મહાનગરપાલિકાને કરવાના હોય છે. ત્યાર પછી આપણે જોઈએ તો કે ભાઈ કલેક્ટર જિલ્લાના વહીવટી વડા છે. આખો જિલ્લાનું દેખભાળ તો કે કલેક્ટર રાખે છે. તેઓ કલેક્ટર ઉપરાંત જિલ્લા ન્યાયાધીશ, ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ અને જિલ્લા ચૂંટણી અધિકારી તરીકેની કામગીરી પણ કરે છે. આ કલેક્ટર ઉપરાંત આપણે જે છે તો કે જિલ્લા ન્યાયાધીશ અને ચૂંટણી અધિકારી તરીકે પણ કામગીરી કરવાની હોય છે. તેઓની પસંદગી કેન્દ્રીય જાહેર સેવા આયોગ UPSC, યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા કે બઢતીથી થાય છે. પ્રમોશન દ્વારા પણ જે છે થાય છે.
તેમને રાજ્ય સરકાર નિમણૂક આપે છે. એમને નિમણૂક કોણ આપે છે? તો કે ભાઈ રાજ્ય સરકાર આપે છે. તેઓ જિલ્લામાં વહીવટી વ્યવસ્થા જાળવવાનું કાર્ય કરે છે. જિલ્લાની અંદર જે કંઈ પણ વહીવટ થાય છે, જે કંઈ પણ કામગીરી થાય છે, તે તેમને કરવાની હોય છે. જિલ્લામાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુની અછત ન સર્જાય તે નિશ્ચિત કરવાનું કાર્ય કલેક્ટરનું હોય છે. દરેક જિલ્લાની અંદર એક કલેક્ટર હોય છે અને જે કંઈ પણ જીવન જરૂરિયાતની ચીજવસ્તુની અછત ન થાય, કોઈ પણ તાણ અનુભવાય નહીં, તેનું મુખ્ય કાર્ય જે છે કલેક્ટરને કરવાનું હોય છે. પંચાયતી રાજમાં જિલ્લા કલેક્ટરની ભૂમિકા મહત્ત્વની છે. જે આપણે પંચાયતી રાજ ભણી ગયા ને, જિલ્લા સ્તરે તમામ વિભાગોનું કામોનું સંકલન અને સંચાલન કરે છે. સમગ્ર જિલ્લાના વિકાસ માટે બનેલી જિલ્લા આયોજન સમિતિના સચિવ કલેક્ટર હોય છે. ત્યાર પછી જોઈએ આપણે તો કે ભાઈ તેઓ ગામ પંચાયતની સભ્ય સંખ્યા નક્કી કરે છે. ગામ પંચાયતમાં અનામત બેઠકોની ફાળવણી પણ તે જે છે જિલ્લા જે છે કલેક્ટર જે છે કરતા હોય છે. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના લોકો તથા મહિલાઓ માટે સરપંચનો હોદ્દો અનામત રાખવાનો નિર્ણય જે છે આ કલેક્ટર જે છે કરતા હોય છે. વિદ્યાર્થી મિત્રો, આ થઈ કલેક્ટરની મહત્ત્વની ભૂમિકા. ત્યાર પછી આપણે જોઈએ તો કે ભાઈ મામલતદાર. મામલતદાર એ તાલુકા કક્ષાના વહીવટી અધિકારી છે, જે તાલુકાના રાજા ગણાય છે. તેઓની પસંદગી રાજ્ય જાહેર સેવા આયોગ એટલે કે ગુજરાતમાં જીપીએસસી દ્વારા લેવાતી પરીક્ષા દ્વારા કે બઢતીથી થાય છે, એટલે કે પ્રમોશનથી પણ જે છે મામલતદાર બની શકાય છે. મામલતદાર સરેરાશ 50 કે તેથી વધુ ગામોના સમૂહના બનેલા તાલુકાના મહેસૂલી વડા છે. 50થી વધુ ગામડાઓ જ્યાં હોય તેમના જે છે વડા ગણવામાં આવે છે, એટલે કે રાજા ગણવામાં આવે છે. તાલુકા ન્યાયાધીશ તરીકે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ માટે કલેક્ટરને સીધી રીતે જવાબદાર છે. આપણે જોયું તો કે તાલુકાના મહેસૂલી વડા ગણાય છે, પણ તાલુકાના ન્યાયાધીશ તરીકે અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ માટે કલેક્ટરને સીધી રીતે તે જવાબદાર છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે મતદાર યાદી તૈયાર કરવી, ચૂંટણીઓ યોજવી, વિવિધ પ્રકારના દાખલા અને પ્રમાણપત્રો આપવા, મધ્યાહન ભોજન યોજનાનું સંચાલન અને નિયંત્રણનું કાર્ય, કુદરતી આપત્તિઓ સમયે રાહત બચાવની કામગીરી વગેરે કાર્યો જે છે આ મામલતદારને જે છે કરવાના હોય છે. દરેક ગામની અંદર મધ્યાહન ભોજન શરૂ કરવાનું કાર્ય છે. ત્યાર પછી ચૂંટણી સમયે, ત્યાર પછી આપણે વિવિધ પ્રકારના દાખલાઓ બધા, આવકનું પ્રમાણપત્ર છે, ઓબીસીનું છે, ત્યાર પછી આપણે જે ક્રિમિનલ સર્ટી છે, આ બધા પ્રકારના દાખલા જે છે મામલતદાર કચેરીથી જે છે આપણને મળી આવે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ લોક અદાલત. ગરીબ અને સામાજિક રીતે પછાત વર્ગના લોકો, કુદરતી આપત્તિનો ભોગ બનનાર વ્યક્તિ, ઓછી આવક ધરાવનાર વ્યક્તિ કોઈ પણ કારણોથી ન્યાય મેળવવામાં વંચિત ન રહે તે માટે લોક અદાલતો સ્થાપવામાં આવે છે. તો કે ભાઈ જેની આવક ઓછી હોય, જે કોઈ પણ આપત્તિનો ભોગ બન્યા હોય, ત્યાર પછી કોઈ કારણોસર ન્યાયથી વંચિત રહી ગયા હોય, આ માટે લોક અદાલત જે છે સ્થાપવામાં આવે છે. બંને પક્ષો સંમત હોય તેમને લોક અદાલતમાં બોલાવવામાં આવે છે. આમાં બંને પક્ષની સહમતિ હોવી જોઈએ, તો જ લોક અદાલતની અંદર કેસ જઈ શકે છે. લોક અદાલત એ તકરાર નિવારણનો શ્રેષ્ઠ વિકલ્પ છે. કોઈની ન હાર કોઈની ન જીત એ રીતે લાંબા સમયથી મુદતો પડતી હોય એવા કેસોનો નિકાલ થાય છે. ઘણા સમયથી કેસોની મુદત ચાલ્યા કરતી હોય છે, તો આ કેસોની મુદત આ લોક અદાલતમાં પૂર્ણ થાય છે. તેમાં કેસ મૂકવા માટે પક્ષકારોને કોઈ ખર્ચ કરવાનો રહેતો નથી. એક પણ પ્રકારનો ખર્ચ આમાં થતો નથી. કોર્ટ કચેરીમાં લાંબા સમયથી પડતર રહેલા કેસોના બંને પક્ષોને સંતોષકારક અને સમાધાનકારી રીતે ન્યાય મળે છે. બંને પક્ષને જે છે ન્યાય જે છે મળે છે અને ધક્કા પણ ખાવા પડતા નથી. વારંવાર મુદતે ધક્કા ખાતા પક્ષકારો, સાક્ષીઓ વગેરેને પડતી મુશ્કેલીઓમાંથી લોક અદાલત મુક્ત કરે છે. વારંવાર જે ધક્કા ખાવાના હોય, જે સાક્ષીઓને વારંવાર બોલાવવાના હોય, આવા એકેય પ્રકારના દોડધાડમાંથી જે છે લોક અદાલત આપણને મુક્ત કરે છે. સમાધાન સમજૂતી શક્ય ન બને તો લોક અદાલત દ્વારા કેસો હાથ પર લઈને નિર્ણય આપે છે, જે તમામ પક્ષકારોને માન્ય રહે છે. જો એમની અંદર સમાધાન ન થાય કે કોઈ પણ નિર્ણય ન આવે તો લોક અદાલત જે પણ નિર્ણય લે તે બંને પક્ષને જે છે કહેવાય ને કે માન્ય રાખવો પડે છે. લોક અદાલતનો હુકમ અંતિમ રહે છે અને આ લોક અદાલતનો જે હુકમ છે તે કેવો ગણાય છે? અંતિમ ગણાય છે. લોક અદાલતથી વિવાદનો અંત આવે છે. લોક અદાલતથી શું થાય? કોઈ પણ વિવાદનો અંત આવી જાય છે. બંને પક્ષોને ન્યાય મળે અને પરસ્પર ઝઘડતા માણસો વચ્ચે સમાધાન થાય છે. બંને પક્ષને ન્યાય મળે છે અને જે કંઈ પણ ઝઘડો હોય તે શાંત થઈ જાય છે, તેમની અંદર સમાધાન થઈ જાય છે.
નાણાં અને સમયનો બચાવ થાય છે, પૈસાનો ખર્ચ થતો નથી અને સમય પણ જે છે બચી જાય છે. ગુજરાત કાનૂની સેવા સત્તામંડળ ગુજરાત હાઈકોર્ટ અમદાવાદ દ્વારા ગુજરાત રાજ્યના જિલ્લાઓમાં કાયમી લોક અદાલતની સ્થાપના કરવામાં આવેલી છે. આપણી માટે મહત્ત્વનું છે ભાઈ કે ગુજરાતની જે હાઈકોર્ટ છે તેમને ગુજરાત રાજ્યના જિલ્લાઓની અંદર કાયમી લોક અદાલતની જે છે સ્થાપના કરવામાં આવેલી છે. કાયમી લોક અદાલતમાં કેસ દાખલ કરવા માટે અથવા કોઈ કાર્યવાહી કરવા માટે કોર્ટ ફી ભરવાની રહેતી નથી. તમામ કાર્ય ફ્રીમાં થાય છે. માટે મોટાભાગના લોકો જે છે જેના લાંબા સમયથી આવા જે કંઈ પણ કેસ હોય તેમનું ચોક્કસ નિવારણ જે છે લોક અદાલતમાં આવી શકે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ તો કે અહીંયા આપણો પાઠ જે છે પૂર્ણ થાય છે. સાથે સાથે આપણે આ અભ્યાસક્રમ અહીંયા પૂર્ણ થાય છે કે જે આપણી પહેલી એક્ઝામ છે તેમનો. માટે સરસ રીતે તમને મેં બધી PDF મોકલી આપી છે. એમાંની અંદરથી તમારે સ્વાધ્યાય પોથી પૂર્ણ કરજો અને સરસ રીતે તમે મોઢે જે છે પેપર લખજો કે જેથી કરીને તમારો આત્મવિશ્વાસ વધે. વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ, જય ભારત.